દર્શક મિત્રો, ચિનુભાઈ કાથરોટિયા આપનું સ્વાગત કરે છે. આજનો વિડીયોમાં દેશની એક પરિસ્થિતિનું વિશ્લેષણ કરું છું અને એ પરિસ્થિતિ જો ચાલુ રહેશે તો દેશમાં આવનાર સંકટોની પણ વાત કરું છું. કદાચ આ વિડીયો લાંબો ન કરવો હોય તો બે વિભાગમાં વહેંચી નાખવો પડે. તો પહેલો પાર્ટ અત્યારે સૌથી પ્રથમ દેશની પરિસ્થિતિની વાત કરીએ છીએ. આપણા ભારતને હિન્દુ રાષ્ટ્રની જરૂર નથી, પરંતુ દેશને વિકસિત રાષ્ટ્ર અને સ્વાવલંબી રાષ્ટ્ર તરીકે સ્થાપવાની જરૂર છે. વિકસિત રાષ્ટ્ર અને સ્વાવલંબી રાષ્ટ્ર સ્થાપવાની જરૂર છે. અને આ જો સ્થાપવું હોય તો દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે ધરખમ ફેરફારો કરવાની જરૂર છે. એનો વિકાસ કરવાની જરૂર છે. અને એના વિકાસ માટે ટેકનોલોજીકલ રિવોલ્યુશનની જરૂર છે. ટેકનિકલ રિવોલ્યુશન એટલે એમાં આર્ટિફિશિયલ એજન્સી, એઆઈ, ઇન્ટેલિજન્સી, આઈટી ક્ષેત્ર એને વિકસાવવાની જરૂર છે. અને એનો ઉપયોગ આપણા ઔદ્યોગિકરણને સરળ બનાવવા માટે, કૃષિ ક્ષેત્રને વધુ સરળ બનાવવા માટે એના ઉપયોગ કરવાની જરૂર છે, નહીં કે આપણા કર્મચારીઓને છૂટા કરવા માટે. અને આ રીતે જો સંભવી શકે તો જ દેશને સ્વાવલંબી અને વિકસિત રાષ્ટ્ર બનાવી શકાય. બીજો પ્રશ્ન એ આવે છે, લોક ઉપયોગી, લોકો માટે જરૂરિયાત વાળા સેક્ટરો એનું ખાનગીકરણ બંધ કરો, એની ઉપર અંકુશ મૂકો અને સરકાર વહીવટી તંત્રમાં ફેરફાર કરી અને ઔદ્યોગિક ક્ષેત્રમાં પ્રવેશે. પણ સરકારની દખલગીરી નહીં, ચાલવું જોઈએ ખાનગી ક્ષેત્રની માફક જ, પ્રોફિટેબલ ચાલવું જોઈએ, છતાં લોકોનું શોષણ ન થાય એ કિંમતે એની વેચાણ કિંમત નક્કી કરવી જોઈએ. આ ક્ષેત્રમાં ખાસ કરીને બંદર, વાહન વ્યવહાર, રોડ રસ્તાઓ, વીજળી, પેટ્રોલિયમ, વીમા સેક્ટર, કોલસા અને તમામ ખાણો એનું ખાનગીકરણ થતું જાય છે. એને બદલે એનું રાષ્ટ્રીયકરણ કરી અને દેશના વિકાસ માટે એનો ઉપયોગ થવો જોઈએ. સંરક્ષણ ક્ષેત્ર પણ આવું છે, એનું પણ